શું સિઝેરિયન ડિલિવરી પછી બાળકને ધાવણ આપવામાં મુશ્કેલી પડે છે? નમસ્કાર, હું ડૉક્ટર પ્રવીણ પંડ્યા. સિઝેરિયન ડિલિવરી પછી ખાસ કરીને પ્રથમ વખત માતા બનતી સ્ત્રીઓમાં ઓપરેશનના ટાંકાનો દુખાવો, શારીરિક થાક અને માનસિક તણાવને કારણે શરૂઆતમાં બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ ગભરાશો નહીં. પરિવારના સભ્યોનો સપોર્ટ, નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરના યોગ્ય માર્ગદર્શનથી મોટાભાગની માતાઓ સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. આજે વાત કરીએ આવી જ બે મહત્ત્વની ટિપ્સ વિશે. ટીપ 1, ડૉક્ટર અથવા નર્સિંગ સ્ટાફ પાસે નિપલની તપાસ કરાવો. જો નિપલ અંદરની તરફ દબાયેલી હોય તો તેને યોગ્ય રીતે બહાર લાવવા માટે તેમની મદદ લો અને બાળકને ધાવણ આપવાની સાચી રીત શીખો. ટીપ નંબર 2, બાળકને ફીડિંગ કરાવતા પહેલાં હંમેશા 1 ગ્લાસ પાણી પીવો અને શક્ય હોય ત્યાં સુધી પીઠને ટેકો આપીને આરામદાયક સ્થિતિમાં બેસીને જ બ્રેસ્ટ ફીડિંગ કરાવો. આગ્રહ રાખો. બાકીની બીજી 2 ખૂબ જ મહત્ત્વની ટિપ્સ માટે પાર્ટ 2 જરૂર જુઓ. થેન્ક યુ.